હેલો એવરીવન, એમ આઈ ઓડિબલ? શું મારો અવાજ તમારા સુધી પહોંચી રહ્યો છે? યસ ઓર નો? શું મારો વોઇસ તમારા સુધી પહોંચી રહ્યો છે? હલો 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 હલો, હાય હાય હાય, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, રાધે રાધે, જય શ્રી રામ. નો વોઇસ? વાવ, વોઇસ નથી. હલો 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 હલો. હલો, હવે વોઇસ આવે છે? હલો 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 હલો. ઓકે ઓકે, ડન 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 ડન. હા હા, ઓકે 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 ઓકે. ચાલો, આવી જાઓ બધા ફટાફટ, આજના સેશનમાં આવી જાઓ એટલે આપણે લેક્ચરની શરૂઆત કરીએ. અને આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ કે જેનું નામ છે કોલ્સ ઓફ ધ હિલ. કોલ ઓફ ધ હિલ્સ મતલબ કે ટેકરી ઉપરથી બુલાવો. કોલ એટલે શું થશે? બુલાવો થશે. અને હિલ્સ એટલે શું થશે? ટેકરીઓ થશે. ટેકરી પરથી બુલાવો. ચાલો, તો આ ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી માટે આપણે શરૂઆત કરી દઈએ. અવાજ ફાટે છે ભાઈ, બધાને પ્રોબ્લેમ છે, અવાજ ફાટે છે, વોઇસમાં પ્રોબ્લેમ આવે છે ભાઈ, બધાને પ્રોબ્લેમ આવે છે, ખાલી એક વ્યક્તિને પ્રોબ્લેમ છે? યસ ઓર નો? ભાઈ બધા એક સાથે એક સરખો જવાબ આપો. કોઈ હા, કોઈ ના, કોઈ હા, કોઈ ના. યાર, એક સરખો જવાબ નથી આપી શકતા. ચાલો, હમણાં આવી જશે તો સર આવે એટલે હું એમને વાત કરું અને એ પછી મને જણાવશે. જો વોઇસ ફાટતો હશે તો એ મને કહેશે અને પછી આપણે ચેક કરીને સુધારી દેશું. ઠીક છે? સોરી ફોર લેટ મેમ, 2 મિનિટ લેટ છો, 2 મિનિટ લેટ છો. ચાલો, રાધે 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 રાધે. આવી ગયા, ચેપ્ટરની શરૂઆત કરી દઈએ. અને આજે આપણે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાના છીએ જેનું નામ છે કોલ ઓફ ધ હિલ્સ. કોલ એટલે કે બુલાવો અને હિલ્સ એટલે શું થશે? ટેકરી. ટેકરી ઉપરથી ભાઈ બુલાવો આવ્યો છે એમનો. જોઈએ આપણે. હે અબુ મિયાન, લુકિંગ સેડ, વાય આર યુ સિટિંગ અલોન ટુડે? હે અબુ મિયાન, અરે અબુ મિયાન. લુકિંગ એટલે કે દેખાઈ રહ્યા છો. શું થઈ રહ્યા છો? દેખાઈ રહ્યા છો. સેડ એટલે કે દુખી, ઉદાસ. શું દેખાઈ રહ્યા છો? ઉદાસ દેખાઈ રહ્યા છો. વાય આર યુ સિટિંગ અલોન ટુડે? શા માટે સિટિંગ? બેઠા છો. શા માટે બેઠા છો? અલોન એટલે શું થશે? એકલા. અલોન બોલે તો એકલા. અને ટુડે એટલે શું થશે? આજે. ભાઈ એકલા આજે શા માટે તમે બેઠા છો? અવાજ ફાટે છે? નહીં ને? ઓકે. તો આજે તમે એકલા હું કેમને બેઠા છો તમે? એમ પૂછે છે. પંચાયત કરવા માટે આવી ગયા છે અબ્બુ મિયાનની. કોણ? એમના પડોશી. એમના પડોશી અબ્બુ ચાચાની પંચાયત કરવા માટે આવી ગયા છે કે ભાઈ તમે તો દુખી દેખાવ છો, આજે એકલા કેમ બેઠા છો? વેર ઇઝ યોર ડાર્લિંગ કલુઆ? વેર એટલે કે ક્યાં, ઇઝ એટલે કે છે, ડાર્લિંગ એટલે કે વાહલી. ડાર્લિંગ એટલે શું થશે? વાહલી. અને કલુવા એ શું છે? નામ છે એક પ્રકારનું. તો તમારી વાહલી કલુવા ક્યાં ગઈ? તમે ખુશ નથી દેખાતા, ની નથી દેખાતી, ગઈ ક્યાં આખિરકાર? એટલે ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા એટલે કે કોણ? અબ્બુ મિયાનનો પડોશી ગોવિંદા, કે જે શું કરી રહ્યો છે? ચિંતા કરી રહ્યો છે. ચિંતામાં ચિંતામાં પૂછપરછ કરી રહ્યો છે. તો ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદા જે હતો એ કેવો હતો? ચિંતિત હતો. કેવો હતો? ચિંતિત હતો. એને ચિંતા હતી કે અરર મારા પડોશીને આખિરકાર થયું હું, એની ચિંતા થતી હતી. એટલે એ ચિંતિત હતો. પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. અને એ શું કહે છે? પરહેપ્સ એટલે શું થશે? કદાચ. કેવું દાચ? કદાચ. તો કદાચ આઈ હેવ લોસ્ટ એટલે કે મેં તને ગુમાવી દીધી છે. લોસ્ટ એટલે શું થશે? ગુમાવી દેવું. હર એટલે શું થશે? તેણીને. મેં તેણીને કદાચ ગુમાવી જ દીધી છે. આઈ હેવ લોસ્ટ હર. મેં તેણીને ગુમાવી જ દીધી છે. આઈ હેવ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ. આઈ હેવ સીન. સીન એટલે શું થશે? જોયા હતા. ભાઈ એણે શું કર્યા હતા? જોયા હતા. હર ફૂટપ્રિન્ટ એટલે કે તેની પગની છાપ. કેવી છાપ? પગની છાપો. તેણે તેની પગની છાપો જોઈ હતી. ગોઈંગ અપ ધ હિલ્સ એટલે કે ટેકરી તરફ જતા. તેણે ટેકરી તરફ જતા તેની ફૂટપ્રિન્ટ જોઈ હતી, પગની છાપ જોઈ હતી.
That devil must have killed her. That devil એટલે શું થશે? રાક્ષસ થશે. જો હવે અહીંયા કોઈ નથી ખબર કે એ ટેકરી ઉપર કોણ છે. આખા ગામના લોકો ડરમાં છે કે એ ટેકરી ઉપર કોઈક રાક્ષસ છે અને એ રાક્ષસ ત્યાં કોઈ પણ જાય ને એને ખાઈ જાય છે, કારણ કે ત્યાંથી કોઈ પાછું નથી આવતું. એકવાર ત્યાં જાય પછી ત્યાંથી કોઈ રિટર્ન નથી આવતો. એટલે અહીંયા શું કહે છે, ગામના લોકો શું કહે છે કે કદાચ ત્યાંના લોકો જે છે, મતલબ કે એનાનો જે રાક્ષસ છે એ રાક્ષસ ખાઈ ગયો હશે. તો that devil એટલે કે ત્યાં રહેલો રાક્ષસ must have killed her. કિલ એટલે શું થશે? મારી નાખવું થશે. તેણીને મારી નાખી હશે, તેણીને મારી જ નાખેલી હશે એમ. કિલ હર, ભાઈ તેને મારી નાખી હશે એમ. એને કારણ ભૂતકાળની, જો હશે લાગ્યું છે પણ ભૂતકાળ દર્શાવે છે કે ભાઈ તેણે ત્યાં મારી નાખી હતી એમ. કદાચ એવું કંઈક થયું હશે એમ, અથવા મરી જ ગઈ હોવી જોઈએ. તો આખો પેરેગ્રાફ ફરીથી સમજો. હે અબુ મિયાન looking sad, why are you sitting alone today? ગોવિંદ ચાચા પૂછે છે, હે અબુ મિયાન કેમ એકલા બેઠા છો? દુખી લાગો છો તમે? ગોવિંદા વોઝ વરીડ. ગોવિંદાને ચિંતા થતી હતી. એટલે પેલા એ સવાલ પૂછે છે, વેર ઇઝ યોર ડાર્લિંગ કલુવા? તમારી વાહલી કલુવા ક્યાં છે? પરહેપ્સ એટલે અહીંયા અબુ મિયાન આન્સર આપે છે, પરહેપ્સ આઈ હેવ લોસ્ટ હર. કદાચ મેં તેને ગુમાવી ચૂકી છે. આઈ સીન હર ફૂટપ્રિન્ટ્સ ગોઈંગ અપ ધ હિલ્સ. મેં તેણીની પગની છાપોને હિલ્સ તરફ જતા જોઈ છે. The devil must have killed her. તે ડેવિલે તેને મારી જ નાખી હશે, મતલબ કે મારીને ખાઈ ગયો હશે, એવું કંઈ કહે છે. કલુવા, હા કલુવા, લુલાવા. ચાલો, હે લિટલ મોન્સ્ટર બોલો ને મેમ. અરર, પહેલા તમે મારા એક શબ્દની પાછળ પડી જતા, મેમ બબર શેરની અને બબર શેર બોલો ને. હવે તમે પાછળ પડી ગયા છો લિટલ મોન્સ્ટરની. તમને મોન્સ્ટર કહું તોય તમને મજા આવે, લિટલ મોન્સ્ટર ન કહું તો શાંતિ ન મળે. હાલો બોલો, હું બોલી નથી, હું તો વાત કરું છું કે લિટલ મોન્સ્ટર એમ. ત્યાં તો એને લિટલ સ્ટાર લખન બસ મોકો જોઈએ છે કમેન્ટ કરવાનું, બીજું કાંઈ નથી. તમારે કમેન્ટ કરવાનો એક ચાન્સ જોઈએ છે કે જે એક ચાન્સ મળ્યો આપણે બોલી જાય પટ. અહીંયા છાના મને ભણવામાં ધ્યાન આપો. મોન્સ્ટરની જગ્યાએ તારોય નહીં બની શકો. आकाश में चमकवाना. आकाश में अगर आपको चमकना है तो पहले धरती जैसा स्ट्रॉन्ग बनना होगा और अपने आप को सूर्य के ताप में तपाना होगा. ચાલો હું બોલી એને સમજાય ને કાંઈ નહીં, મને નથી સમજાણ. નેક્સ્ટ આગળ જોઈએ. પુઅર અબ્બુ ખાન વોઝ ઓલમોસ્ટ ઇન ટીયર. બિચારા અબ્બુ ખાન જે હતા ને એ આંસુ રોવા જેવા થઈ ગયા હતા. યસ, રોવા જેવા થઈ ગયા હતા. એને રોવું આવતું હતું. ઓલમોસ્ટ આમ તમે જોવા જાવ ને તો એ રોવા જેવા થઈ ગયા હતા. રોવું આવી જાય ને ઓલમોસ્ટ એટલે આમ કહેવાય ને કે પૂરેપૂરું રોવા જેવા થઈ ગયા હતા. He could not understand why Kaluva broke the string and disappeared in the night. He couldn't understand. Understand એટલે સમજી નહોતા હકતા. શું નહોતી કરી હકતા? સમજી નહોતા હકતા. Understand એટલે કે સમજવું. તો એ સમજી નહોતા હકતા. Why Kaluva broke the string? શા માટે કલુવા એ દોરીને તોડી નાખી? तोड़ के सारे बंधन में तो चली वहां पे उस राक्षस से मिलने और फिर वहां से वापस आई नहीं. तो एने स्ट्रिंग तोड़ी नाखी, एने दोरीने શું કરી નાખી? તોડી નાખી. બ્રોક એટલે શું થશે? તોડવું થશે. તો એણે તોડી નાખી હતી. એન્ડ ડિસઅપિયર અને અંતર મંતર જંતર થઈ ગઈ ગાયબ. ડિસઅપિયર એટલે શું થઈ જશે? ગાયબ થઈ જવું અથવા તો અદ્રશ્ય થઈ જવું. અદ્રશ્ય થઈ ગઈ. ઇન ધ નાઇટ એટલે કે રાત્રિમાં, અને તે રાત્રિમાં શું થઈ ગઈ? અદ્રશ્ય થઈ ગઈ. He used to give her green juicy grass and tasty greens. He used એટલે કે તે ઉપયોગ કરતા હતા. give એટલે કે આપવા માટે. તે આપતા હતા, ઉપયોગ નહોતા કરતા પરંતુ તે આપતા હતા. અહીંયા યુઝડ એટલે યુઝડ નું તમારે પાસ્ટ ફોર્મ નથી લેવાનું, પરંતુ યુઝડ ટુ ગીવ હોય ને એટલે શું થાય? આપતા હતા. યુઝડ ટુ ટેક બોલો તો ગુજરાતી શું થાય? લેતા હતા. યુઝડ ટુ સિંગ બોલો ગુજરાતી શું થાય? ગાતા હતા. યુઝડ ટુ ટીચ શીખવતા હતા. યુઝડ ટુ સ્પીક બોલતા હતા. યુઝડ ટુ વોચ જોતા હતા. યુઝડ ટુ ઈટ ખાતા હતા. યુઝ ટુ પ્લે રમતા હતા. તાતિના દેન તાતિના દેન તાતિના દેન તા.
તો યુઝડ લાગે તો યુઝડ ટુ પછી જ્યારે કોઈ ક્રિયાપદ હોય ને તો એ શબ્દનું ગુજરાતી કંઈક આ રીતે થશે. દિમાગમાં બેસાડી લેજો, યાદ રાખી લેજો, આગળ જતા તમને બહુ સરસ કામમાં આવશે. તો ભાઈ આપતા હતા હર એટલે કે તેણીને, ગ્રીન એટલે કે લીલું, જ્યુસી એટલે કે રસાળ, ગ્રાસ એટલે શું થશે? ઘાસ. તે લીલું રસાળ ઘાસ આપતા હતા. એન્ડ ટેસ્ટી ગ્રેન્સ એટલે કે સ્વાદિષ્ટ, કેવું ઉદ્દિષ્ટ? સ્વાદિષ્ટ અનાજ પણ શું આપતા એ આપતા હતા. સ્વાદિષ્ટ અનાજ, રસાળ લીલું ઘાસ આપતા હતા. But even then his only family member had left his house. Even then, છતાં પણ. even then એટલે શું થશે? તો પણ, છતાં પણ, તો પણ his only એટલે કે એકમાત્ર, only એટલે શું થશે? એકમાત્ર ફેમિલી મેમ્બર એટલે કે જે પારિવારિક સભ્ય છે ને, જે પરિવારનું સભ્ય છે ને, પરિવારનું સભ્ય had left his house એટલે કે તેનું ઘર છોડીને જતું રહ્યું. કેટલું હાચવતા હતા, કેટલું હાચવતા હતા, છતાં પણ એનું એકમાત્ર જે સભ્ય હતો ને, સભ્ય પણ શું થઈ ગયું? છોડીને જતું રહ્યું. ત્યાં મૂકીને એને જતું રહ્યું. સર મારો ફોન છે ને સ્ટોર રૂમમાં પડ્યો છે, કોઈને કયો ને લેતા આવે. હા, જ્યાં ચેન્જ કરવાનું છે ને. હા હા, તો ફરીથી આખો પેરેગ્રાફ સમજો. Poor Abu Khan was almost in tears. બિચારા અબ્બુ ખાન રડુમાં જ હતા. He could not understand why Kaluwa broke the string and disappeared in the night. તે નહોતા સમજી શકતા કે કલુવાએ શા માટે દોરી તોડી અને રાત્રિમાં એ કેવા થઈ ગયા? અદ્રશ્ય થઈ ગયા. He used to give her green juicy grass and tasty greens. તે તેને લીલું રસાળ ઘાસ આપતા હતા અને સ્વાદિષ્ટ અનાજ આપતા હતા. But even then his only family member had left his house. પણ છતાં પણ તેનું એકમાત્ર પરિવારનું સભ્ય તેને છોડીને જતું રહ્યું. તોડ કે સારે બંધન વો મિલને ચલી ગઈ. રાક્ષસ કો ન મળ્યું? મારે જવું પડશે. કઈ નહીં, આવું છોકરા ફોન લેતી આવું, ત્યાં સુધી તમે વાતો કરો. પેલા એવા ટીચર છે કે જે ક્લાસ છોડીને જાય છે ને તમને એમ કહે છે વાતો કરો, મજ કરો. નંબરમાં ફોન કરે. હાલો, આવી ગયું. બસ હવે વાતું કરતા નહીં, હવે ન કરતા, હવે બંધ થઈ જાવ સાના માના, નકર પછી હું તમને ખીજાઈ જઈશ. પછી તમે મને કહો છો મેડમ નકરું ખીજા ખીજા જ કરે છે. લખાણ જ એવા હોય તો ખીજાય નહીં તો હું તમને કઈ આમાં પાડે પંપાડે, સોરી પાડે હું પંપાડે કઈ. હા, ફોન ભૂલી ગઈ છું અને ક્યાં મૂક્યો છે ખબર નથી, અને મારા ફોનના ધડાવા જોઈએ, ગમે ત્યાં રખડતો હોય, ન મળ્યો. આ તમારા ફોનમાં વાગીશ? ગાડલા નીચે નથી મૂકવામાં. કાંઈ નહીં, હવે કોઈના ફોનમાંથી જો પોલ થઈ શકતી હોય મારા થ્રુ પણ તો કરાવો ને કે લેક્ચરનું પોલનું. ચાલો રિંગ મારો. અરે મારી પણ ખબર નહીં હવે ક્યાં ગયું હોય. ચાલો આવી જાઓ, અહીંયા પાછા આવી જાઓ તમારા લેક્ચરમાં. ગમે ત્યાં હશે મળી જાહે, મારો ફોન છે.
ગમે ત્યાં હોય, દુકાનમાં ભૂલી જાઓ ને દુકાનવાળા પાછા દઈ જાય, તમારો ફોન અહીંયા લઈ જાઓ તો યાદ તો આવે નહીં મારો ફોન ત્યાં હોય એમ. એક વખત કોલે બહુ ભૂલવાની ખરાબ આદત હો, બહુ એટલે બહુ અતિશય, પણ ફોન હાળો ફરી મારી પાસે જ આવે. એક વખત કોલેજમાં એમ થયું, ક્યાં છે ત્યાં હતો. ઓકે ચાલો જોઈએ હવે આપણે નેક્સ્ટ. એના પછી આફ્ટર સમ ડેઝ અબ્બુ મિયાન બોટ અનધર ગોટ. આફ્ટર એટલે શું થશે? પછી થશે. સમ ડેઝ એટલે કે કેટલાક દિવસો પછી. અબ્બુ મિયાન બોટ, બોટ એટલે શું થશે? ખરીદ્યું. શું કર્યું? ખરીદ્યું. અબ્બુ મિયાને ખરીદ્યું. શું ખરીદી? અનધર ગોટ એટલે કે બીજી બકરી. ગોટ બોલે તો શું થશે? બકરી થશે. તો બીજી બકરી એમણે ખરીદી. એન્ડ ધીસ ન્યૂ વન વોઝ અ પ્રીટી. અને આ જે નવી હતી ને એ ખૂબ જ કેવી હતી? પ્રીટી હતી, સુંદર હતી, દેખાવમાં સુંદર લાગતી હતી, પ્રીટી હતી ને એવી હતી એમ. પ્રીટી, વેરી 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 પ્રીટી હતી. તો ખૂબ જ પ્રીટી હતી. હવે પ્રીટી એટલે એમાં તમને કેવું પડે? પ્રીટી બોલે તો શું થશે? સુંદર થશે. વ્હાઇટ એઝ અ સ્નો. વ્હાઇટ એટલે શું થશે? સફેદ. એઝ એટલે શું થશે? બરાબર. સ્નો એટલે કે બરફ. તે બરફ જેવી કેવી હતી? સમજદાર. બરફ જેવી કેવી હતી? સફેદ હતી. Then had two little horns. અને તેની પાસે નાના 2 લિટલ હોર્ન્સ હતા. હોર્ન્સ એટલે શું થશે? શિંગડા થશે. તેની પાસે નાના 2 શિંગડા હતા. એન્ડ a pair of lovely bright eyes. પેર એટલે શું થશે? જોડી થશે. તેની પાસે જોડ હતી. લવલી એટલે કે સુંદર. કેવી? સુંદર. પછી બ્રાઇટ એટલે શું થશે? ચમકતી. બ્રાઇટ બોલે તો ચમકતી, ચમકતી, ધમકતી. રેડ આઈઝ એટલે કે લાલ આંખો. રેડ આઈઝ એટલે શું થશે? લાલ આંખો. ભાઈ તેની પાસે ચમકતી સુંદર લાલ આંખો હતી. આઈ વિલ કોલ યુ ચાંદની. હું તને ચાંદની કહીને બોલાવીશ. કોલ એટલે શું થશે? બોલાવું થશે. અને વિલ આવ્યું છે એટલા માટે શું આવશે? બોલાવીશ. યુ એટલે કે તને ચાંદની, તને ચાંદની કહીને બોલાવીશ. કેર્સિંગ હર સોફ્ટ ફર હી સેડ. કેર્સિંગ એટલે શું થશે? પંપાળતા, પંપાળતા. કેવી રીતે? પંપાળતા, પંપાળતા. હર સોફ્ટ ફર એટલે કે તેણીના જે કોમળ રૂવાટી છે, તેણીના જે કોમળ રૂછડા છે ને, તેના જે કોમળ રૂવાટી છે, તેની જે કોમળ રૂછડા છે, બિલાડીઓને હોય ને કોમળ રૂછડા, તો એ કોમળ રૂછડાને પંપાળતા પંપાળતા કહે છે કે આજથી હું તને ચાંદની કહીને બોલાવીશ. બકરીને આમ પંપાળતા પંપાળતા કહે છે કે આજથી હું તને ચાંદની કહીને બોલાવીશ. તો આખા પેરેગ્રાફમાં એ બકરીનું અહીંયા શું કર્યું છે? વર્ણન કર્યું છે. કાશ માણસ જેટલો પ્રેમ પ્રાણીઓને ક્યારેક ક્યારેક, જો કે પ્રાણીઓને નથી કરતા. ચાલો છોડો, હું મારે ફરિયાદ કરવી, વખાણ ક્યાંથી કરવા? જો અહીંયાથી વખાણ કરવાની શરૂઆત કરું ને તો તરત ને કંઈક આડું આવી જાય. હાલો હવે આવી જાઓ આપણે અહીંયા. આફ્ટર સમ ડેઝ અબ્બુ મિયાન બોટ અનધર ગોટ. થોડા દિવસ પછી તેણે એક બીજી બકરી લઈ લીધી. ધીસ ન્યૂ વન વોઝ પ્રીટી, વ્હાઇટ એઝ અ સ્નો, હેડ 2 little horns એન્ડ a pair of lovely bright red eyes. હવે આ જે નવી બકરી હતી ને એ સુંદર હતી, બરફ જેવી ધોળી હતી, 2 નાના સુંદર શિંગડાઓ હતા, ચમકતી લાલ એમની આંખો હતી. એટલે અબ્બુ મિયાને એના કાનમાં પંપડાવીને શું કહે છે કે હું તને આજથી ચાંદની કહીને બોલાવીશ, કારણ કે તું ચાંદ જેવી ધોળી, ચાંદ જેવી કોમળ એવી છો, એટલા માટે આજથી હું તને ચાંદ કહીને બોલાવીશ. એટલે હવે સોરી, ચાંદની કહીને બોલાવીશ. ચાંદ થોડું ને, ચાંદની કહીને બોલાવીશ. એટલે બકરીને તો મજા આવી ગઈ. અરે હા, મારું નામ તો એવું સરસ પડ્યું ને, ચાંદની. અને અત્યારની છોકરીના નામ પાડો તો ચાંદની. ગમે કોઈ? પહેલા ચાંદની નામ હતા, નહોતા એવું નહીં. અત્યારે કદાચ ચાંદની નામ પાડ્યું, હું હવે માસીઓ જેવું નામ પાડ્યું છે, હું હવે બા જેવું નામ પાડ્યું છે. હવે તો આમ ફેન્સી નામ આવ્યા છે, આર્યા, ફારિયા, ફેના, લેના, દેના. નહીં એટલે મતલબ કે આમ પ્રોફેશનલ, કે ભાઈ એમાં આ મોટા ભાગે ર લાગતો હોય. આર્યા, ફેરિયા, ચારમી, ધાર્મી તો ઓકે છે, પણ મતલબ એવા નામ લાગતા હોય. એટલે કુલ નામ છે હવે પહેલા કરતા. અને પહેલાં તો એક જ લાગતું, એક જ છે નામ, સિરીઝ જ ચાલતી. તમે ખબર ઓલા ઇંગ્લિશમાં રાઇમિંગ વર્ડ કરો છો, રાઇમિંગ વર્ડ, કે જેમની પાછળ ફૂલ લાગતું હોય, જેમ કે બ્યુટીફુલ છે, ટ્રુથફુલ છે, ઇમોશનલ ફૂલ છે, તો બધાને કેમ ફૂલ લાગે. એવી રીતે પહેલાં આપણા પપ્પાના ને એ લોકોના નામ હતા રમેશ, ગણેશ, મહેશ, નીલેશ, કલ્પેશ, જયેશ. તો આ શની આખી સિરીઝ હતી.
અને લાગટ આખી શેરીમાં વાળા આપણને મળી જતા હતા. હવે કોઈના નામનો શરૂઆતનો અક્ષર કોઈના નામના અંતના અક્ષર સાથે મેચ ન ખાય. 5 અક્ષરો બીજા અક્ષરો જ હોય, હાવ નવા અક્ષરો હોય. પેલા આખી સિરીઝો હાલતી જ હોય. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ, એના પછીનો પેરેગ્રાફ સમજીએ. One fine morning his neighbor Govinda appeared. One fine morning એટલે કે એક સારી સવારે. ફાઇન મોર્નિંગ એટલે શું થાય? સારી સવારે. હિઝ નેબર એટલે કે તેમનો પડોશી. નેબર એટલે શું થશે? તેમનો પડોશી, તેમનો પાડોશી. ગોવિંદા અપિયર્ડ એટલે શું થશે? દેખાયા. અપિયર્ડ થયા એટલે શું થયા? દેખાયા. He saw Abu Mian talking to his only family member. He saw એટલે શું થશે? તેણે જોયું. અબ્બુ મિયાન જે છે ટોકિંગ એટલે કે વાતો કરી રહ્યા હતા. શું કરી રહ્યા હતા? વાતો કરી રહ્યા હતા ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર એટલે કે તેના એકમાત્ર પરિવારના સભ્ય. તેના એકમાત્ર પરિવારના સભ્યો સાથે તે શું કરી રહ્યા હતા? વાતો કરી રહ્યા હતા. હે અબુ ચાચા, યુ લુક હેપી એન્ડ હેલ્ધી. હે અબુ ચાચા, હે અબુ ચાચા. યુ એટલે કે તમે, લુક એટલે કે દેખાવ છો, હેપી એટલે કે ખુશ, હેલ્ધી એટલે કે સ્વસ્થ, હેલ્ધી એટલે કે તંદુરસ્ત. તો હેપી એટલે શું થશે? ખુશ થશે. અને હેલ્ધી એટલે શું થશે? તંદુરસ્ત થશે અથવા તો સ્વસ્થ થશે. તમે ખુશ અને તંદુરસ્ત દેખાવ છો. હાઉ ઇઝ યોર લાઈફ એટલે કે તમારી લાઈફ હવે કેવી છે? ઓબ્વિયસલી યાર આ તો ખુશી મતલબ કે પૂછે છે એમ, આજુબાજુવાળાને ખબર હોવી જોઈએ ને. આજુબાજુમાં શું કરે છે એ ખબર ન હોવી જોઈએ? આપણને ખબર હોવી જોઈએ યાર. આપણે થોડા પંચાયત કરતા હોઈએ, બાકી બધાને જે લાગતું હોય એ લાગે, પણ પૂછી તો લેવાય ને એટલે હું થયું એમ. એ તો પંચાયત નો કહેવાય ને, ખબર કાઢી કહેવાય. કોઈક તો હોવું જોઈએ ને પૂછવા વાળું, નહીં તો ખોટું ન લાગે. આણે તો મને પૂછ્યું નહીં, બાજુમાં રહેશે તોય મારો વહીવટ ન કર્યો, ખોટું લાગે ને. એટલે વહીવટ કરવો પડે ને. તો ખુશ હતા એટલે ભાઈ અબુ ચાચાને એને પૂછ્યું, એ અબુ ચાચા તમે તો આજ ખુશ લાગો છો, હું વાત છે હે? હા, તમે તો હેપી દેખાવ છો, સ્વસ્થ દેખાવ છે. હાઉ ઇઝ યોર લાઈફ? હવે તમારી લાઈફ કેવી છે? હવે તમારું જીવન કેવું છે? એવો સવાલ પૂછે છે. નેક્સ્ટ એના પછીનો આગળનો પેરેગ્રાફ જોઈએ. વાંચો તો જરાક પહેલી લાઈન વાંચો તો મનમાં વાંચજો, મોટેથી ન વાંચતા, નકર પાછા તમારી મમ્મી મને ખીજાશે. આ મેડમ પણ છોકરાને ન બચાવતા હોય તો સારું. આ છોકરાને બચાવે પછી પાછું. ચાલો જોઈએ. I am the happiest person. Govinda, I am the happiest. Happiest એટલે કે जो सुपर से भी ऊपर होता है वो जमीन पर वो इतना खुश होता है उसे लगता है कि वो आसमान के 7वीं मंजिल पर पहुंच गया हो या फिर 10वीं 12वीं 13वीं मंजिल पर पहुंच गया હોય ને. કેટલીક વ્યક્તિ બહુ ખુશ હોય, અતિથી પણ અતિ વધારે ખુશ હોય ને, એને શું કહેવાય છે? ધ હેપીએસ્ટ પર્સન, ધ હેપીએસ્ટ બોય, ધ હેપીએસ્ટ ગર્લ. તો ભાઈ આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન ઇન ધ વર્લ્ડ. હું વિશ્વમાં સૌથી ખુશનુમા માણસ છું, પર્સન છું, વ્યક્તિ છું. પર્સન એટલે શું થશે? વ્યક્તિ થશે. ગોવિંદા, ગોવિંદા આલા રે. તો ગોવિંદાને કહે છે અબ્બુ ચાચા કે હું તો દુનિયાનો સૌથી ખુશનુમા માણસ છું. ચાંદની has brought new life to me. ચાંદની has brought એટલે શું થશે? લાવી છે. brought એટલે લાવવું. bring નું V3 નું ફોર્મ અને V2 નું ફોર્મ brought એટલે શું થશે? લાવી છે. ન્યૂ લાઈફ નવું જીવન. ટુ મી એટલે કે મારા માટે. ચાંદની મારા માટે એક નવું જીવન લાવી છે. she loves me a lot and even I can't live without her. she loves me. તેણી મને ચાહે છે. loves એટલે શું થશે? ચાહે છે. me એટલે કે મને. a lot એટલે કે ખૂબ જ. તેણી મને ખૂબ જ ચાહે છે. and even I can't live without her. આ ઉપરાંત I can't live એટલે કે રહી ન શકું. without her એટલે કે ના વગર. without એટલે ના વગર. her એટલે કે તેણી. તેણી વગર હું રહી ન શકું, તેણી વગર હું જીવી ન શકું. અબ્બુ ચાચા વોઝ beaming with joy. અબ્બુ ચાચા વોઝ beaming. beaming એટલે શું થશે? આમ કહેવાય ને કે છલકાઈ ગયા.
તો એ બીમિંગ થઈ ગયા, મતલબ કે છલકાઈ ગયા વિથ જોય, એટલે કે એક આનંદથી. અબ્બુ ચાચા જે છે એ આનંદથી છલકાઈ ગયા. બટ વોટ વર યુ ટેલિંગ હર? આઈ શો યુ ટોકિંગ વિથ યોર ડાર્લિંગ. બોલો, હજી બાકી રહી ગયું તું વહીવટ કરવાનો. હવે ઈ પૂછી લે છે, પરંતુ કયો તો ખરા, તમે તેણીને શું કહી રહ્યા હતા? ટેલિંગ એટલે શું થશે? કહેવું થશે. તમે તેણીને શું કહી રહ્યા હતા? કયો ને. હજી એને ઈ વહીવટે કરવો છે. ઓલા ખુશ હતા એનું કારણ તો એને જાણી લીધું, હજી એને ઈ જાણવું છે. તમે એની યાર વાત કરતા હતા ઈ મન કયો ને. એલા હાવ ઘરમાં ઘૂસી જવાય? હાલો, આ તો બકરી છે. જોજો, વહીવટ કરવાનો પણ માપે. હાવ ઘરમાં ઘૂસી નહીં જવાનું. બારથી પૂછીને વહી આવું, કા મોજ પાણી ને સામેથી ના આવે ને, હા રે મોજ, એટલે ન્યા પતાઈ દેવાનું, આગળ સાનું માનું હાલવા મળવાનું. બીજું કાંઈ નહીં. ઘરમાં હું કરે ને આ કરે ને તે કરે ને તાર ઘરની કઈ નહીં. તો અબ્બુ ચાચા જે છે, વોટ વર યુ ટેલિંગ હર? ભાઈ અબ્બુ ચાચા, તમે એને શું કહી રહ્યા હતા? આઈ શો યુ, મેં તમને જોયા. ટોકિંગ એટલે કે વાત કરતા. ટોકિંગ એટલે શું થશે? વાત કરવી થશે. વિથ યોર ડાર્લિંગ એટલે કે તમારી વાલી સાથે. તમારી વાલી સાથે મેં તમને વાત કરતા જોયા હતા. હું જોઈ રહ્યો હતો, તમે એની યાર વાત કરી રહ્યા હતા. શું કરી રહ્યા હતા? કયો ને. કહો ખરી, ફરીથી આખો પેરેગ્રાફ સમજો. I am the happiest person. ગોવિંદા, ગોવિંદા, હું સૌથી ખુશનુમા માણસ છું. પછી એ શું કહે છે? ચાંદની has brought new life to me. ચાંદની મારા માટે એક નવું જીવન લાવી છે. She loves me a lot and even I can't live without her. તેણી મને ખૂબ જ પ્રેમ કરે છે અને હું તેણીના વગર ન રહી શકું. અબ્બુ ચાચા was beaming with joy. અબ્બુ ચાચા ખુશીથી છલકાઈ ગયા, ખુશીથી ભરાઈ ગયા, ખુશીથી ઉછળી પડ્યા હતા. But what were you telling her? I show you talking with your darling કલુઆ. કલુઆ નહીં, ચાંદની. મેં તમારી વાહલી સાથે વાત કરતા હું જોઈ રહ્યો હતો. તમે તેને શું કહી રહ્યા હતા? કયો ને વળી. હાલ, તો હવે અબ્બુ ચાચા કહેશે એને. ઓ યસ 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 યસ, I was telling her the story of Kalua's sad aunt at the bloody thirsty teeth of that devil on the hill. Oh yes, અરે હા, અરે હા. તો I was telling. ટેલિંગ એટલે શું થશે? કહી રહ્યો હતો. I was telling એટલે કે કહી રહ્યો હતો. હર એટલે કે તેણીને. ધ સ્ટોરી એટલે શું થશે? વાર્તા. વાર્તા રે વાર્તા, બાબો ડોર ચાલતા, ચપટી બોર લાવતા, છોકરા સમજાવતા. તો ઓફ કલુઆ સેડ એન્ડ એટલે કે કલુવાનો જે દુઃખદ અંત થયો ને, કલુવાનો જે દુઃખદ અંત થયો ને, એ અંતની વાર્તા જે છે એ વાર્તા હું તેણીને કહી રહ્યો હતો. હોય ને, ગામડામાં તમે જોજો કાંઈક ને કાંઈક કહાની હશે જ તે. ન્યા છે ને ચુડેલ થાય છે, ચુડેલ. ન્યા ભૂતનો પ્રકોપ છે, ન્યા ડાકણ આવે. એટલે ન્યાથી જાવ ને ત્યારે હાલને નહીં કહેવાનું, હેન્ડને નહીં કહેવાનું, છાનનું મનું હાલ્યું આવવાનું, પાછળ નહીં જોવાનું, પાછળ જોલીને ચાલવાનું જ નહીં. એક વખત એક છે ને માણસ હતો, એની પાછળ પડી ગઈ હતી, ગાડીમાં બેસી ગઈ હતી. પછી જ્યારે બાબાએ પૂછ્યું ને ત્યારે એને જવાબ આપ્યો કે તે તો કીધું તું મને આવવાનું, એટલે તો હું આવી છું. મને કાંઈ શોખ થાય છે તારી સાથે આવવાનો? તે તો મને બોલાવી હતી એટલે તો હું આવી છું. આવી રીતે મોટા અવાજે પછી બાબાએ લીધી. એટલે આવી કંઈક ને કંઈક તમે કહાનીઓ સાંભળતા હશો. આવી કંઈક ને કંઈક તમે આને કહેવાય કંઈક, યાર શું કહેવાય મને ખબર નથી એક્ઝેક્ટ, મતલબ બસ એ માન્યતા અથવા તો સ્ટોરી. તો અહીંયા એ કહાની કહી રહ્યા હતા આખી કે કલુવાનો અંત કઈ રીતે થયો. એટ ધ બ્લડ થર્સ્ટી. બ્લડ થર્સ્ટી, બ્લડ એટલે શું થશે? લોહી. અને થર્સ્ટી એટલે શું થશે? ભૂખ્યો. અને ટીથ એટલે કે દાંત.
ઓફ ધ ડેવિલ એટલે કે એ રાક્ષસના, ઓન ધ હિલ એટલે કે ટેકરી ઉપર. ટેકરી ઉપર એ રાક્ષસના જે લોહીથી ભૂખ્યા દાંત હતા ને, એ દાંતથી જે દુઃખદ કલુવાનો અંત થયો ને, એની હું શું કહી રહ્યો હતો? વાર્તા કહી રહ્યો હતો. એના દાંતે તો આનો અંત કર્યો હશે, એ તો આ પ્રાણીઓને ખાઈ જાય છે, એવું એ કહે છે. પછી આગળ શું કહે છે? અબ્બુ મિયાન રિપ્લાય, બટ માય ડિયર ચાંદની will never leave me. She is so understanding and happy with me, he added. અબ્બુ મિયાને પાછો જવાબ આપ્યો. શું જવાબ આપ્યો? રિપ્લાઇડ એટલે શું થશે? જવાબ આપ્યો થશે. જવાબ આપ્યો. બટ માય ડિયર ચાંદની, પરંતુ મારી વાહલી ચાંદની જે છે, will never leave me, ક્યારે પણ મને છોડશે નહીં. never leave એટલે શું થશે? છોડવું થશે. छोड़ के तोड़ के आई में सारे बंधन, पायल में पैरों में पायल है, पायल ने मचाया शोर, छोड़ के सारे बंधन, એવું કંઈક આવે છે, ગીત આવે છે. તો છોડવું ભાઈ, ચાંદની જે છે એ મારી વાહલે ચાંદની મને ક્યારેય નહીં છોડે. She is so understanding and happy with me, he added. તેણે ઉમેર્યું. added એટલે શું થશે? ઉમેર્યું થશે. તેણે ઉમેર્યું. She is so understanding એટલે કે તે કેવી છે? ખૂબ જ સમજુ છે. તે ખૂબ જ સમજુ છે. and happy એટલે કે ખુશ છે. with me એટલે કે મારી સાથે. તે મારી સાથે ખૂબ જ ખુશ છે. તેણે ઉમેર્યું કે તે મારી સાથે છે ને ખૂબ જ ખુશ છે. ફરી, oh yes, I was telling her the story of Kaluwa said, and at the bloodthirsty teeth of that devil on the hill. હું તેને ટેકરી ઉપર જે રાક્ષસ છે કે જેલના લોહીથી તરસ્યા દાંતથી કલુવાનો જે દુઃખદ અંત થયો હતો, એની હું કહાની આને કહી રહ્યો હતો. અબ્બુ મિયાન replied, but my dear ચાંદની will never leave me. અબ્બુએ જવાબ આપ્યો કે મારી વાહલી જે ચાંદની છે એ મને ક્યારેય છોડીને નહીં જાય. She is so understanding, તેની ખૂબ જ સમજદાર છે. and happy with me, he added, તેણે ઉમેર્યું કે તે મારી સાથે ખુશ છે. અક્સર जैसा हम सोचते हैं वैसा होता नहीं, और जैसा होता है वैसा हमने सोचा नहीं होता है. होता ही है कुछ नया, हम मानव है, हमारा बस एक ही कर्म है, वो कर्म है उसे एक्सेप्ट करना. વાહ 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 કરો તો ખરા. ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ગોવિંદા સેડ, ગોવિંદાએ કહ્યું. સેડ એટલે શું થશે? કહેવું થશે. તો ગોવિંદાએ કહ્યું, અબ્બુ ચાચા, I am delighted to see you like this. I am delighted. Delighted એટલે શું થશે? ખુશ. હું ખુશ છું. to see જોઈને, you તમને, like this આ રીતે, like this આ રીતે, આ રીતે તમને જોઈને હું ખુશ છું. I am sure, મને ખાતરી છે. શ્યોર એટલે શું થશે? ખાતરી થશે. મને ખાતરી છે ચાંદની will accompany you. ચાંદની will accompany, accompany એટલે શું થશે? સાથ આપવો થશે. તો ચાંદની તમારો સાથ આપશે. યુ એટલે કે તમારો, ટીલ એટલે કે ત્યાં સુધી, એ તમારો ત્યાં સુધી સાથ આપશે. યોર લાસ્ટ બ્રીથ એટલે કે તમારા છેલ્લા શ્વાસ સુધી. લાસ્ટ બ્રીથ, લાસ્ટ એટલે છેલ્લું અને બ્રીથ એટલે શું થશે? શ્વાસ. તમારા છેલ્લા શ્વાસ સુધી એ તમારો સાથ આપશે. Some years passed. થોડાક વર્ષો વીતી ગયા. પાસ્ટ એટલે શું થશે? વીતી ગયા અથવા તો પસાર થઈ ગયા. Some years passed, થોડા વર્ષો વીતી ગયા. ચાંદની developed an attraction for the hill. ચાંદનીનું ડેવલપ્ડ થયું એટલે શું થયું? વિકસિત થયું. શું થયું? સોરી, વિકસિત થયું. એન્ડ એટ્રેક્શન એટલે શું થશે? આકર્ષણ. શું થયું? આકર્ષણ વિકસિત થયું ફોર ધ હિલ એટલે કે ટેકરી માટેનું. ભાઈ થવાનું જ. આ સ્ટોરી જે છે ને, એ સ્ટોરી ખાસ
ખબર નહીં સામેટે. બોલો બસ સંદીપ, વાતું કર. શેર શ્રેણી मोरडिया, बस बातू ज करो. संदीप क्यों आते हो? आपने फी इसलिए भरी है? नहीं क्यों? फी आपने इसीलिए ही तो भरी है. आओ कमेंट करो. समझ में आए तो ठीक, ना समझ में आए तो भी ठीक. क्लास अटेंड करो, कमेंट करो, जाओ. क्लास अटेंड करो, कमेंट करो, जाओ. वाव. छाना माने અહીંયા ભણવામાં ધ્યાન આપો. ઉદ્ધાર થાશે, નહીં તો ઉધારી ભરવી પડશે. સમજાય છે? ભણશો તો ઉદ્ધાર થાશે, નહીં ભણો તો ઉધારી ભરવી પડશે. સમજાય છે? ઉધાર શબ્દ જેને ન સમજાય ને પપ્પાને પૂછજો. ચાલો નેક્સ્ટ આગળ આવો. Every morning she watched the hilltops shining in the tender sunlight. Every morning એટલે કે દર સવારે. કેવી સવારે? દર સવારે she watched એટલે કે તેણી જોતી હતી. શું કરતી હતી? જોતી હતી. The hilltops એટલે કે ટેકરીઓ, હિલની ટેકરીઓ, શાઇનિંગ, કે જે શું કરતી હોય? ચમકતી હોય. જે શું કરતી હોય? ચમકતી હોય. એ ટેકરીઓને શું કયા કરતી હતી? જોયા કરતી હતી. તો એ જોયા કરતી હતી. ઇન ધ ટેન્ડર સનલાઇટ એટલે કે આ કોમળ જે સનલાઇટ છે ને, ટેન્ડર સનલાઇટ એટલે શું થશે? કોમળ સનલાઇટ થશે. તો આ કોમળ જે સૂર્યનો પ્રકાશ છે, એ કોમળ સૂર્યના પ્રકાશને હમણાં હું લખી દઉં, નકર પાછા કહેશો એમ લખજો ને. લખું તો ટેન્ડર એટલે શું થશે? કોમળ. એ કોમળ સૂર્યના પ્રકાશને શું કરતી હતી? જોતી રહેતી હતી. એ ટેકરીઓના ટેકરીઓ ઉપર જે કોમળ સૂર્યનો પ્રકાશ પડતો હતો ને, એ કોમળ સૂર્યનો પ્રકાશ એ જોતી રહેતી હતી. ફરીથી આખો પેરેગ્રાફ સમજો. ગોવિંદા સેડ, અબ્બુ ચાચા, આઈ એમ ડિલાઇટેડ ટુ સી યુ લાઈક ધીસ. અબ્બુ ચાચા, હું ખૂબ ખુશ છું તમને આ રીતે જોઈને. આઈ એમ શ્યોર. ચાંદની વેલા કંપની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. મને ખાતરી છે યાર, ચાંદની છે ને તમારા છેલ્લા શ્વાસ સુધી ને તમારો સાથ આપશે. આ સલાહ દેવા આવી ગયો છે. સમ યર્સ પાસ થાય છે. હું થોડા વર્ષ પસાર થાય છે. થોડા વર્ષ પસાર થઈ ગયા. ચાંદની ડેવલપ એન્ડ એટ્રેક્શન ફોર ધ હિલ. ટેકરી માટેનું ચાંદનીનું જે ડેવલપર એટ્રેક્શન જે હતું ને, આકર્ષણ જે હતું ને, એ કેવું થઈ ગયું? વિકસિત થવા લાગ્યું. Every morning she watched the hilltop shining in the tender sunlight. દરેક સવારે ટેકરી ઉપર જે સૂર્યના કોમળ કિરણો હતા ને, એ કિરણોને જોઈને એ કિરણોને શું કરતી હતી? જોતી રહેતી હતી. આવું ક્યાંક ને ક્યાંક પેરેન્ટ્સ જો સાંભળતા હોય ને, તો આપણા બાળક સાથે પણ ક્યાંક ને ક્યાંક આવું થાય. પોતાની એક દુનિયા બની જાય, પોતાના એક શોખ બની જાય, પછી એ તમારા ઈશારે ક્યારેય નહીં ચાલે. ચલાવવાનો જો પ્રયત્ન કરશો તો જે ચાલશે એ ચાલશે, જે નહીં ચાલે એ તમારી વિરુદ્ધ દિશામાં ચાલ્યું જશે. તો બી અવેર ફોર ધેટ. નેક્સ્ટ આગળ જઈએ, એના પછી સમજીએ હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. આ જે ટેકરીઓ છે ને, એ કેટલી સુંદર છે. બ્યુટીફુલ એટલે કે સુંદર. મનમાં ને મનમાં વિચારતી, વાવ યાર આ ટેકરીઓ કેટલી સુંદર છે. ચાંદનીનો એક અલગ શોખ બન્યો. જ્યાં સુધી એને દુનિયાદારીની સમજ નહોતી, જ્યાં સુધી એને કંઈ ખબર નહોતી, નહોતી સુંદરતાની ખબર, નહોતી એને કુદરતની ખબર, નહોતી એને સારું ખાવાની ખબર, શું સારું શું ખરાબ કંઈ ખબર નહોતી ને, ત્યાં સુધી એ અબ્બુ ચાચાની હતી. જ્યારથી એને સુંદરતા, જ્યારથી એને દુનિયાદારી, જ્યારથી એને બહારના રંગ રૂપ વાતાવરણની ખબર પડે ને, ત્યારે એ વ્યક્તિના પોતાના શોખ બને છે. અને વ્યક્તિ પોતાની ઈચ્છા પ્રમાણે ગમે એ કરવા માટે તૈયાર થશે. પણ એ શોખને કાબુમાં રાખતા આવડવા જોઈએ. એ શોખને સમય આવે ત્યારે પૂરું કરવું જોઈએ. જો એ શોખ તમને સફળ બનાવે ને, તો એ શોખ તરફ આગળ વધાય. એ શોખ તમને નિષ્ફળ બનાવે ને, તો એ શોખને ક્યારેય ફોલો ન કરાય. ચાલો જોઈએ હવે એમનું જે આકર્ષણ છે. આકર્ષણ હતું એટલા માટે મૃત્યુ પામી. આકર્ષણ ન હોત ને તો કદાચ એ બચી ગઈ હોત, પણ આકર્ષણ થયું એને. મતલબ કે એક પ્રકારનું જસ્ટ
કહેવાય ને કે એટ્રેક્શન, ઇટ ઇઝ અ નોટ ગુડ પોઈન્ટ. એ ગુડ પોઈન્ટ નથી, એ સારો વર્ડ નથી. ચાહ હોવી ઓકે છે, પણ આકર્ષણ હોવું ઓકે નથી. તો એને ટેકરીનું આકર્ષણ હતું. એ વિચારતી રહી કે યાર આ ટેકરી જે છે કેટલી સુંદર છે. શી થોટ, તેણીએ વિચાર્યું. એન્ડ હાઉ રિફ્રેશિંગ, અને કેટલી તાજગી યાર. રિફ્રેશિંગ એટલે શું થશે? તાજગી. ઇઝ ધ બ્રીઝ એટલે કે હવા. યાર તેની હવામાં કેટલી તાજગી હશે, તેની મતલબ કે કેટલું તાજગી વાળું કે જેની હવા દેટ કે જે બ્લોઝ કે જે ફૂંકાય છે. બ્લોઝ એટલે શું થશે? ફૂંકાવું થશે. થ્રુ ધેમ એટલે કે તેમાંથી. થ્રુ ધેમ એટલે શું થશે? તેમાંથી. આખું સમજો. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝ દેટ બ્લોઝ થ્રુ ધેમ. ભાઈ તેની હવા જે મતલબ કે કેટલી તાજગી કે જેની હવા જે છે એ તેના દ્વારા ફૂંકાય છે, એટલે કે ત્યાં લહેરાઈ રહી છે. કેટલી તાજગી વાળું વાતાવરણ કે ત્યાં હવા શું કરતી હશે? લહેરાઈ રહી હશે. સનનન 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 સન, મસ્ત લહેરાઈ રહી હશે. મારા હાથ નહીં જાય. ગરબા આવે છે ને, થોડી પ્રેક્ટિસ કરી લઉં ને. નવરાત્રી આવે છે યાર, જન્માષ્ટમી પણ આવે છે. જન્માષ્ટમીમાં તો ગરબા હોય જ તે. દશામાના વ્રત ચાલે છે એટલે ગરબાની સિઝન આવી રહી છે. ખાલી નવરાત્રીની સિઝન નહીં, ગરબાની સિઝન આવી રહી છે. નવરાત્રી તો કેવા પૂરતી છે, જન્માષ્ટમીમાં પણ ગરબા હોય છે, વિદાયમાં પણ ગરબા હોય છે. સાથે સાથે મતલબ કે સ્ટુડન્ટ્સનું વિદાય ચાલતું હોય, કોઈ પણ ઇવેન્ટો હોય તો એમાં ગરબા તો પહેલાં જોવાનું છે. ગરબા એ શાન છે. શાન છે ને? શાન છે. એ હાલો રે હાલો રે હાલો અહીંયા ભણવા. I must run across those green field. I must run એટલે કે મારે દોડવું જ જોઈએ. શું કરવું જોઈએ? દોડવું જોઈએ. across એટલે શું થશે? ની વચ્ચે. those green field એટલે કે એ લીલા ક્ષેત્રમાં. green એટલે શું થશે? લીલા. અને fields એટલે શું થશે? ખેતરો થશે. મારે તે ક્ષેત્રોમાં દોડવું જ જોઈએ. She ran towards the hills but stopped with the zerk. She ran એટલે કે તેણી દોડી. ટુવાર્ડ્સ એટલે કે ની તરફ. કોની તરફ? હિલ્સ તરફ. ધ હિલ્સ એટલે કે ટેકરીઓ. તેને ટ્રાય કરી દોડવાની પણ અટકી ગઈ. તેને ટ્રાય કરી દોડવાની પણ તે અટકી ગઈ. બટ સ્ટોપ એટલે કે અટકી ગઈ. વિથ અ ઝર્ક એટલે કે ઝટકા સાથે. કેવા સાથે? એક ઝટકા સાથે. એક ઝટકા સાથે તેને દોડવાની ટ્રાય કરી, પરંતુ એક ઝટકા સાથે તે ત્યાં અટકી ગઈ. દેર વોઝ અ રોપ અરાઉન્ડ હર નેક. ત્યાં એક દોરી હતી. રોપ એટલે શું થશે? દોરી હતી. અરાઉન્ડ હર નેક એટલે કે તેના ગળાની આજુબાજુ. તેના ગળાની આજુબાજુ એક દોરી હતી. શી હેટેડ ઇટ મસ્ટ. અને તેણીને તેને નફરત થઈ. શું થઈ? નફરત. ઇટ એટલે કે તેની. અને તેની તેને સૌથી વધારે નફરત થઈ. એક વાત કહું, આ ચેપ્ટર છે ને સાથે સાથે પેરેન્ટ્સ પર અટેન્ડ કરો. તમારા માતા પિતા આ ચેપ્ટર અટેન્ડ કરે ને એવું રાખો. જ્યારે તમે તમારા માતા પિતા અટેન્ડ કરતા હોય ને, ખાલી મને કહી દેજો મારા માતા પિતા પણ અટેન્ડ કરે છે. ત્યારે હું બસ શાંતિથી ભણાવ્યા કરું. તમને ખીજાવ નહીં. તમારી કમેન્ટ્સ ના જાઓ. કમેન્ટ્સ જોઉં તો મને ગુસ્સો આવે ને. ઓકે, કારણ કે તમે ધ્યાનમાં રાખો કે જ્યારે તમે કોઈ વ્યક્તિને રોકવાનો પ્રયત્ન કરશો ને, ત્યારે એ વ્યક્તિ એમાં જીદ કરશે. નાના બાળકને જ જોઈ લો, અને એ જ નાનું બાળક આપણે મોટા થઈ જાવી ને પછી આપણી અંદર જ રહી છે. આપણને કોઈ વસ્તુ કરવાની ના પાડશે ને, એ વસ્તુ પહેલા કરશે. આપણને કોઈ વસ્તુ કરવા માટે અટકાવશે ને, એ વસ્તુ પહેલા કરશે. માથામાં પિન નાખવાની ના પાડશે, આપણે એક દિવસ નાખીને જઈશું. છુપાવીને એક દિવસ આપણે રહેશું. પણ નખ મોટા કરવાની ના પાડશે, નખ મોટા આપણે કરશું. કારણ કે જે વસ્તુ ના પાડે એ વસ્તુ એને પહેલા કરવાની ઈચ્છા થાય. તો ના પાડવી ને એના કરતાં બેટર કે એને કંઈક નવા અંદાજમાં કહી દો કે જેથી એને ખબર પડી જાય કે તમે ના પાડી, પણ ઇનડાયરેક્ટલી ના પાડી. ના પાડો છો તો શા માટે ના પાડો છો એ રીઝન આપીને ના પાડો, કાં તો ના પાડ્યા પહેલા રીઝન આપ્યો. જો તું આ કરીશ ને
તો નુકસાન થશે. આગળ જતા અહીંયા અટવાઈ જશે, આગળ જતા તને આ પ્રોબ્લેમ થશે. એક છે કે જેની સાથે આવું વીતી ગયું છે, હવે એ બહુ પસ્તાય છે. હવે તું વિચારી લે, જો તારી પાસે સોલ્યુશન હોય ને તો તું આગળ વધ. આવી રીતે વાત મૂકી દો. તમે ના નથી પાડી, જસ્ટ નેગેટિવ પોઈન્ટ્સ કીધા કે જે તમે અનુભવ કર્યા છે, જે તમે જોયા છે. યકીન માનો એ એના આઈડિયા ઉપર ફરીથી વિચારશે અને ફરીથી ડિસિઝન લેશે, પણ એક શ્યોરિટી સાથે લેશે. ફરી વખત ડિસિઝન લઈને આવે તો ફરી વખત એનો પર્પસ પૂછો, ગોલ પૂછો, ત્રીજી વખત એને જવા દો, પણ ડિરેક્ટલી ના નહીં. ઓકે, ક્લિયર? ચાલો, અહીંયા સુધી આ યુનિટને આપણે રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં આ ટોપિકને આપણે કન્ટિન્યુ કરશું. અત્યારે થોડીક તમને હાઇટ નાની લાગી હશે, કારણ કે આપણે છીએ સ્ટુડિયો 3માં. સ્ટુડિયો 4માં સાહિલભાઈ હતા, થઈશું એટલે અહીંયા આવવું પડ્યું. તો અહીંયા સુધી આપણે આજના સેશનને રાખીએ. મળીએ નેક્સ્ટ સેશનમાં. ત્યાં સુધી બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન. રાધે રાધે.